જ્યારે રિક્રુટર તમને પૂછે ડુ યુ હેવ એની ક્વેશ્ચન્સ અને તમે બોલો નો આઈ એમ ગુડ. શું ગુડ? સાચું ઇન્ટરવ્યુ તો અહીંથી શરૂ થાય છે. ઘણાને લાગે છે કે અહીંયા આ ક્વેશ્ચન પૂછે એટલે ઇન્ટરવ્યુ ઓવર. બસ આ એક ફોર્મલ ક્વેશ્ચન છે, પણ રિયાલિટી કંઈક અલગ જ છે. મેં જેટલા સ્ટ્રોંગ કેન્ડિડેટને રિજેક્ટ થતા જોયા છે એમાંથી ઘણા લોકો આ ક્વેશ્ચનમાં ફેલ થયા છે. શું કામ? નો ક્યુરિયોસિટી, નો સિરિયસનેસ, નો ઇન્ટેન્ટ. સિમ્પલ ક્વેશ્ચન. જો તમને જોબ મળી જાય તો તમે ફર્સ્ટ ડે ને શું કરશો? કન્ફ્યુઝડ, રાઈટ? બસ રિક્રુટર પણ આ ચેક કરવા માંગે છે. અહીંયા તમારે ફ્યુચર ફોકસ ક્વેશ્ચન પૂછવાનો છે. એક્ઝામ્પલ ફોર સક્સેસ મારા રોલમાં કઈ રીતે મેજર થશે, ઇનિશિયલ ચેલેન્જીસ શું રહેશે, હું ટીમને કઈ રીતે હેલ્પ કરી શકીશ વગેરે. તમે આ રીતે પૂછી, જો મારું સિલેક્શન થાય તો મારી ટોપ પ્રાયોરિટી શું રહેશે, મારે કયા ટાઈપનું વર્ક કરવાનું રહેશે, આ રોલ માટે સક્સેસ એટલે શું છે કે જેથી હું ઇમ્પ્રુવમેન્ટ વધારે સારી રીતે કરી શકું અને ટીમને હેલ્પ કરી શકું. યાદ રાખજો, ઇન્ટરવ્યુઅર લાસ્ટની 2 મિનિટમાં ડિસાઈડ કરે છે કે સિલેક્શન કરવું કે નહીં. જેઓ સવાલ પૂછે છે એ જ લોકો કંટ્રોલમાં હોય છે. સો આ જ રીતે રિક્રુટરનો માઇન્ડસેટ ડીકોડ કરવા માટે આ સિરીઝને ફોલો કરો.